ખાસ કરીને મહિલા સશક્તિકરણ પર જતા રહ્યો કે શું છે? આજે બેંકોક ખાતે મહિલા ચાલ ઇન્સ્ટિટ્યૂટનું કોન્ફરન્સ હતું, જેમાં મહિલા નેતા તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી. કે પહેલાં એવું હતું કે મહિલાને કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું. મહિલા પોતાની રીતે પોતાની જિંદગી જીવી નહોતી શકતી. આજે હું એક પ્રયાસ કરી રહ્યો છું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારવી અને સમૃદ્ધ બનાવવી. તો એમનાથી પ્રેરણા લઈને હું એક વિઝન મારા મનમાં એવું નક્કી કરી લીધું કે મહિલાઓને કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. એના માટે હું આગળ પણ પ્રયાસો કરતી રહીશ અને હાલમાં પણ પ્રયાસો કરી રહી છું. પ્રેઝન્ટેશનમાં ખાસ કયા મુદ્દાઓ પર તમે ચર્ચા કરી? પ્રેઝન્ટેશનમાં હું જે પણ મહિલાઓ વિશે જે કંઈ કાર્યક્રમો કર્યા છે અને આગળ પણ કરીશ, મારા જે કંઈ થોડા ઘણા મંતવ્યો હોય તેમાં રજૂ કરવાના હતા કે મારે કઈ રીતે મહિલાઓને આગળ વધારવી, કઈ રીતે એમને ઘરની જંજાળોમાંથી દૂર કરવી, કે એમને એક સાથ સહકાર આપવો કે નહીં તમે પણ કશું કરી શકો છો. તો એ બદલ હું મારા પ્રયાસો, મારા મંતવ્યો પણ ત્યાં રજૂ કર્યા. સામેથી તેમનું શું રિસ્પોન્સ આવ્યો? સામેથી આપણા માનનીય વડાપ્રધાનનું એક વિઝન જ છે કે મહિલાઓ સમૃદ્ધ બનશે તો આપણો દેશ સમૃદ્ધ બનશે. તેમનો પૂરેપૂરો સપોર્ટ છે કે જે કંઈ મારે મહિલાઓ માટે કરવું હોય અને આગળ જે કંઈ કામગીરી કરવી હોય એમાં આપણા ભારત દેશને મહિલાઓને આગળ વધારવા માટે પૂરેપૂરો સપોર્ટ આપણી ભારત સરકારનો હંમેશા માટે રહેશે. આગળ તમારી હવે શું રણનીતિ રહેવાની છે? રણનીતિમાં આપણો જે દેશ છે, આપણું ભારત છે એને સ્વચ્છ વિકસિત ભારત બનાવવાનું અને મહિલાઓને સમૃદ્ધ અને સશક્ત બનાવવાનું મારું વિઝન છે. દેશનું પ્રતિનિધિત્વ તમે કરીને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? આજે ઇન્ટરનેશનલ લેવલે આપણા દેશને રિપ્રેઝેન્ટ કરવાનો મને મોકો મળ્યો. ખરેખર એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે કોઈ દિવસ સપને વિચાર્યું ન હતું કે મારા દેશને હું રિપ્રેઝેન્ટ કરવાનો મને મોકો મળશે. અને આજે હું મારા દેશને રિપ્રેઝેન્ટ કરીને આવી છું. ખરેખર હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કે મારા જેવું નસીબદાર કોઈ નહીં હોઈ શકે કે મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો. વડોદરા અને તેની મહિલાઓ માટે કોઈ ખાસ બાબત પર ચર્ચા થઈ હોય? મહિલાઓને એવું છે કે મહિલાઓ ઓલરેડી સશક્ત છે, બસ એમને ખાલી એક આંગળી ચીંધવાની જરૂર હોય છે. મહિલાઓને એક સહજ સહકારની જરૂર હોય છે અને એ સહજ સહકાર ખભેથી ખભો મિલાવવા માટે હું ઊભી છું એમની સાથે. એમને કોઈ કામ કરવું હોય, કંઈક કાર્ય કરવું હોય તો એમને એમને સમજણ આપો કે કઈ રીતે તમે કયા ક્ષેત્રમાં આગળ વધી શકો. તે માટે હું મહિલાઓ જોડે હંમેશા 24 અવર્સ એમની સાથે જ રહીશ. રોનક પરમાર એ વડોદરા તાલુકા પ્રમુખ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી એમને બેંકોક મોકલવામાં આવ્યા મહિલા સશક્તિકરણ માટે, અને એને ત્યાં આગળ ભારત વતી એનું પોતાનું રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું અને ત્યાં મહિલાઓ અને બાળકો વિશે એને સમજાવ્યું. અને એ અમારા માટે ગર્વની વાત છે, અમારા સમાજ માટે પણ ગર્વની વાત છે. અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી આગળ કોઈ પણ યોજના હોય અને જ્યાં મારી બેબીને મોકો મળતો હોય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમને આપે અને અમારી બેબી દેશનું સારું પ્રતિનિધિત્વ કરે અને સારું આ દેશ માટે બોલે, દેશનું કામ કરે.